મેં ઘણી વખત પેપર કટિંગ્સમાં પણ વાંચતો હોઉં છું, અથવા તો પેપરમાં પણ તમારા ઇન્ટરવ્યૂ પબ્લિશ થાય છે, તમે પેપર પ્રેઝન્ટ કર્યા હોય છે. મેં એક વખત એવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું કે તમે 1 કિલોની એક ટ્યુમર બ્રેઇનમાંથી ડિસેક્ટ કરી સક્સેસફુલી. તો 1 કિલો એમ, ઇઝ ઇટ ટ્રુ દેટ કે દેટ વોઝ વેઇટ 1 કિલો એમ? બ્રેઇન 1 કિલોનું નથી હોતું, એની અંદર ટ્યુમર 1 કિલોનું, એમાં તમે સક્સેસફુલી ડિસેક્ટ કર્યું. ટેલ મી સમથિંગ અબાઉટ દેટ સ્ટોરી. I remember one female patient came with me from the Saurashtra. He was suffering from headache and all this, and I investigated and found that patient having a large brain tumor. તો લાર્જેસ્ટ બ્રેન ટ્યુમર માટે વેટ રિલેટેડ ઘણા બધા પબ્લિકેશન બી થયેલા છે, જેમાં મેક્સિમમ જે થયેલું છે કે 1.1 kgનું ટ્યુમર હતું, જે બોમ્બેમાંથી ઓપરેટ થયેલું હતું. તેમાં એવું હતું કે 10% ટ્યુમર વોઝ ઇનસાઇડ ધી ડ્યુરા, કે બ્રેનની અંદર જે બ્રેનનું લેયર આવે છે એની અંદર છે. 90% ટ્યુમર ફ્રોમ ધી આઉટસાઇડ ધી ડ્યુરામેટ. જ્યારે મેં આ જે કેસ ઓપરેટ કર્યો એમાં એવું હતું કે ટોટલી જે બ્રેન ટ્યુમર છે તે ડ્યુરાની અંદર હતું, બ્રેનનું જે કવરિંગ છે એની અંદર હતું, અને એનું વેઇટ હતું રફલી 498 ગ્રામ, રફલી 500 ગ્રામ. So this is not the 1 kg, it is the half kg tumor, and tumor is totally inside the dura mater. રફલી આપણું જે બ્રેન હોય છે એનું વેઇટ હોય છે 1200 ગ્રામ, અને તેમાં રફલી 500 ગ્રામની જે ગાંઠ હોવી એ બી બહુ રેર કેસમાં રેર ઓફ રેર કહેવાય. અને એ સક્સેસફુલી ઓપરેટ થયું હતું, જેનું પેશન્ટ બી સક્સેસફુલી ડિસ્ચાર્જ થયું હતું, આઉટકમ બી સારો હતો. અને તેના માટે મેં લિમ્કા બુક માટે બી મેં એપ્લાય કરેલું હતું, કે જેમાં કે લાર્જેસ્ટ વેઇટ ઇન્ટ્રાડ્યુરલ બ્રેન ટ્યુમર. ઇન્ટ્રાડ્યુરલ બ્રેઇન. બટ અનફોર્ચ્યુનેટલી એ લોકોનું એવું હતું કે એ લોકોનું જે કેટેગરી છે એમાં ક્રાઇટેરિયા પ્રમાણે એવું હતું કે એ લોકો પાસે એક જ ક્રાઇટેરિયા હતા કે લાર્જેસ્ટ વેટ બ્રેન ટ્યુમર. ધીસ ઇઝ નોટ ડિપેન્ડ ઓન કે ઇન્ટ્રાડ્યુરલ છે, એક્સ્ટ્રાડ્યુરલ છે, સ્કલમાં છે. ઓકે.